ટુડે ગુજરાતી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું રીના। ડીસાના ઇન્દિરાનગર ઢુલિયાકોટ વિસ્તારમાં એક જ સમાજના લોકો વચ્ચે નજીવી બાબતે તકરાર થતા મારામારી થઈ હોવાની ઘટના સામે આવી છે, જેમાં 70 થી 80 લોકોનું ટોળું સામે ધોકા અને પથ્થરમારો કરતા હોવાનો વિડીયો હાલ તો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। ડીસાના ઇન્દિરાનગર ઢુલિયાકોટ વિસ્તારમાં જૂથ અથડામણની ઘટના બની છે, જેમાં એક જ સલાટ સમાજના લોકો બે જૂથ વચ્ચે સામે મારામારી થઈ હતી। નજીવી બાબતે તકરાર થતા બે જૂથ ઉશ્કેરાઈ સામે આવી જઈ જાહેર માર્ગ પર ધોકા અને પથ્થરો વડે મારામારી કરી હતી। પથ્થર અને ધોકા વડે સામે મારી કરતા હોવાનો વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વિડીયોમાં 70 થી 80 લોકોનું ટોળું મારામારી કરતું હોવાનું દેખાય છે, જેમાં નાના બાળકોથી લઈ મોટા લોકો પથ્થરમારો કરી રહ્યા છે। અચાનક જાહેર માર્ગ પર ટોળા વચ્ચે મારામારી થતા સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ ફેલાયો હતો। જોકે આ ઘટના બાબતે હજુ સુધી કોઈ જ ફરિયાદ નોંધાઈ નથી। રિપોર્ટર ધ્રુવ પરમાર સાથે બ્યુરો રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ। તો દર્શક મિત્રો, આજના સમાચાર ટુડે ન્યૂઝ ગુજરાતી પર જોડાયેલા રહો વધુ સમાચારો માટે। નમસ્કાર।